નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. કામદાર અને ખેડૂત વિરોધી સરકારી નીતિઓ સામે વિરોધ માટે વિવિધ સંગઠનોનું આજે ભારત બંધનું એલાન. અનેક રાજ્યોમાં અસર દેખાઈ. બિહારમાં મહાગઠબંધનનો ચક્કાજામ. ચૂંટણી પંચ અને ભારત સરકારના વિરુદ્ધમાં નારેબાજી. બિહારમાં ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન સામે રાજ્યવ્યાપી ચક્કાજામની જાહેરાત કરી. બ્રાઝિલની મુલાકાત પૂર્ણ કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નામીબિયાના વિન્ડહોક માટે રવાના થયા. 26 વર્ષથી ફરાર આર્થિક ગુનેગાર મોનિકા કપૂર સીબીઆઈ કસ્ટડીમાં આજે રાત્રે ભારત લાવવામાં આવશે. આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય ગંભીરા બ્રિજ તૂટ્યો. વાહનો નદીમાં પડતા 2ના મોત, 3નું રેસ્ક્યુ કરાયું. વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયું. ફૂડ પોઈઝનિંગથી 100 જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત લથડી. અમદાવાદના સરખેજ વિસ્તારમાં દબાણ હટાવવા AMCએ કાર્યવાહી કરી. નડતરરૂપ ધાર્મિક દબાણો દૂર કરાયા. ગુજરાતમાં વરસાદનું જોર આંશિક રીતે ઘટ્યું. 24 કલાકમાં માત્ર 125 તાલુકામાં છૂટો છવાયો વરસાદ. સૌથી વધુ તાપીના કુકરમુંડામાં 2.40 ઇંચ અને નિઝરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.